ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિરમગામ શહેરમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સામે કોળી ઠાકોર સમાજમાં રોષ, રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું। ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અંગે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીને લઈ કોળી ઠાકોર સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। વિરમગામ શહેરમાં યુવા કોળી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત અને મા દેવી યુવા શક્તિ સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટના બેનર હેઠળ સમાજના અગ્રણીઓ અને યુવાનો દ્વારા સૂત્રોચ્ચાર સાથે રેલી યોજાઈ હતી। રેલી મામલતદાર કચેરીએ પહોંચી, જ્યાં મામલતદારને આવેદનપત્ર પાઠવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। સમાજના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સત્તાના નશામાં આવી ભાજપ પ્રદેશ અધ્યક્ષે પોતાની વાણી પર અંકુશ ગુમાવી દીધો છે અને સાંસદ ગેનીબેન ઠાકોર અંગે કરેલી ટિપ્પણી સમગ્ર સમાજ માટે અપમાનજનક છે। આ નિવેદન બાદ રાજ્યભરના કોળી ઠાકોર સમાજમાં આક્રોશ ફેલાયો છે। કોળી ઠાકોર સમાજ દ્વારા કડક ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો આ મામલે યોગ્ય ન્યાય નહીં મળે તો આગલા સમયમાં પૂતળા દહન અને સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। પોલીસ તંત્ર દ્વારા શાંતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ મુન્ના વોરા, વિરમગામ। વધુ સમાચારોની અપડેટ માટે જોડાયેલા રહો અમારી સાથે। પૂતળા દહન કરવામાં આવશે અને આપણે ધારો કે વિરમગામ તાલુકો તો એની જેટલી પણ ચોકડી હોય છે, ધારો કે મેળીનગર હોય, હાંસલપુર હોય, પોપર ચોકડી હોય, એ દરેક ચોકડીએ પૂતળા દહન કરવામાં આવશે। કારણ કે દરેકની બેન સાહેબ તમારી હોય, તમારી હોય, દરેકની બેન આપણી બેન હોય, આપણી માં સમાન, મોટી એટલી માં અને નાની એટલી દીકરી અને આપણા સમાન હોય એ આપણી બેન સમાન કહેવાય। તો આ એટલો બધો સત્તામાં મસ્ત બન્યો તો એને થોડુંક શીખડાવવું જોઈએ ને। બીજાને શીખડાવવાની વાત તો પછી એમના પાર્ટીના અધ્યક્ષ જો નારીનું સન્માન ના કરતો હોય તો પછી બીજી નારીનું આ શું કરતો હોય છે? એટલે પહેલા તો આની પર કાયદેસરની સાહેબ કાર્યવાહી થાય, અન્યથા અમે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ દ્વારા જગ્યાએ જગ્યાએ પૂતળા દહન સમસ્ત ગુજરાતની અંદર અમે કરશું। બોલો સકરાજી। આપનો દીકરો પ્રાણમ કોઈ સંસ્કાર જેવો સાંટો નથી, એને કદાચ કોંગ્રેસ પાર્ટીના વિરુદ્ધમાં બોલવું હતું, પણ એક દીકરીના એક બેનના વિરુદ્ધમાં બોલ્યો અને અભદ્ર ટિપ્પણી કરી। તો જગદીશ પંચાલ આ દીકરીની માફી માગે, આ સમાજની માફી માગે અને સરકાર એની પર પગલાં ભરે, સરકાર એને પદભ્રષ્ટ કરે અને આવું કરવાનું નહીં આવે તો અમે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું। તો આજનો શું આવેદનનો કાર્યક્રમ હતો, શું મુદ્દાઓ છે? આજના આવેદનનો એક જ ઉદ્દેશ હતો કે જે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અક્કલમઠાએ જે અમારી સમાજની સિંહણ, જેને અમારા સમાજનું બિરદું આપવામાં આવે છે, કોઈ પણ અમારો સામાજિક કાર્ય હોય તો હર હંમેશ એ પ્રથમ હોય છે, એવી આ અમારી સિંહણ એટલે કે જ્ઞાનીબેનનું જગદીશ વિશ્વકર્માએ અક્કલમઠાએ અપમાન કર્યું। એને ત્યાં જઈ એક સભાની અંદર એવું કીધું કે અમે જ્ઞાનીબેનના પાલવ નીચેથી સીટું ખેંચી લીધી। તો ખરેખર આ ગુંડાને એ જ ખબર નથી કે પાલવ એટલે શું। કોઈ પણ બેન દીકરીનું પાલવ એટલે એની આબરૂ અને એની ઇજ્જત, અને અમારી આબરૂ અને અમારી ઇજ્જત એટલે કે અમારી બેન દીકરી એટલે કે અમારી જ્ઞાનીબેન ઠાકોર કોઈ પણ સંજોગોની અંદર આ સમસ્ત કોળી અને ઠાકોર સમાજ આ ચલવી નહીં લે। આજે અમે માત્ર 150-200 જણા ભેગા થયા છીએ સમસ્ત કોળી ઠાકોર સમાજમાંથી, પણ જો આગામી સમયની અંદર સમસ્ત કોળી ઠાકોર સમાજની અને આ જ્ઞાનીબેનની આ જગદીશ વિશ્વકર્મા બુરથલ જો માફી નહીં માગે ને તો આગામી સમયની અંદર ગુજરાત ભડકે બળશે અને સમસ્ત ગુજરાતની અંદર ગુજરાત બંધનું એલાન પણ કરવામાં આવશે અને જગ્યાએ જગ્યાએ જગદીશ વિશ્વકર્માના પૂતળા દહનનું પણ આયોજન કરવામાં આવશે। અને ખાસ કરી આ તકે આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને હું કહેવા માગીશ કે 8-5 ગૃહમંત્રી હર્ષ સંઘવી જ્યારે સુરતની અંદર તમે પ્રવચનની અંદર બોલ્યા હતા કે કોઈ પણ સંજોગે કોઈ પણ સમયે તમારે જ્યારે મારી જરૂર પડે ત્યારે મને માત્ર એક કોલ કરજો। તો આજે સમસ્ત કોળી અને ઠાકોર સમાજને તમારી જરૂર છે। અમારી દીકરીની છેડતી જેવો પ્રયોગ આ જગદીશ વિશ્વકર્માએ કર્યો છે, ત્યારે તમે બોલ્યા હતા કે જો તમારું કામ 1 કલાકની અંદર ના થાય ને તો જાહેરની અંદર અમે કાટલો પકડશું।
તમે કાંઠલો પકડજો. તો આજે અમે તમને જાહેરની અંદર ઓપન ચેલેન્જ કરીએ છીએ કે માત્ર જો 10 દિવસની અંદર આ જગદીશ વિશ્વકર્મા સમસ્ત કોળી ઠાકોર અને જ્ઞાનીબેનની જો માફી નહીં માગે ને તો આવતા 10 દિવસની અંદર તમે જ બોલેલા છો કે મારો કાંઠલો પકડજો, તો સમસ્ત કોળી અને ઠાકોર સમાજ તમારો પણ કાંઠલો પકડતા અટકાશે નહીં. બરોબર ને? તમારો પણ કાંઠલો પકડાતા અમે અટકાશું નહીં. એટલે જાહેરમાં કહી છે હજુ તમારો સમય છે. તમે સંસ્કારી પાર્ટી ગણાવો છો, તમે સંસ્કારી પાર્ટી કહો છો, નારી સન્માનની વાતો કરો છો, નારી સુરક્ષાની વાતો કરો છો, પણ તમારા પક્ષનો જગદીશ વિશ્વકર્મા અમારી બેન દીકરીની આબરૂની વાતો કરે છે. તો આ કેટલું વ્યાજબી છે? અક્કલ મટાવો. પહેલાં તો તમારા ગુંડા જેવી ભારતીય જનતા પાર્ટીમાં સંસ્કાર લાવો, પછી કોઈક બીજાને સંસ્કાર આપવા નીકળજો. એટલે સૌ પ્રથમ તો હું એક જ વાત કરીશ કે જાહેરની અંદર અમારી સિંહણની માફી માગે, સમસ્ત કોળી ઠાકોર સમાજની માફી માગે, અન્યથા આનું પરિણામ ભોગવવા માટે આ ભારતીય જનતા પાર્ટી અને આ જગદીશ વિશ્વકર્મા તૈયાર રહે. ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ હોય તો આ કોળી અને ઠાકોર સમાજ છે. કોળી ઠાકોર સમાજ સૂતા હુआ શેર है, सिर्फ उसे जगने की देर है. અને તમે અકલ મઠાવો, હવે જગાડી દીધો આ સમાજને. આ સમાજ હવે પહેલાં જેમ નથી, હવે આ સમાજ યુવાનોનો હાથમાં છે અને યુવાનો કોઈની દાદાગીરી સહન નહીં કરે, ચાહે કોઈ પણ હોય. કોઈની દાદાગીરી સહન કરવામાં નહીં આવે. જ્યારે પણ સમસ્ત કોળી ઠાકોર સમાજ ઉપર અન્યાય અત્યાચાર કે બેન દીકરી ઉપર અન્યાય અત્યાચાર થશે ને તો હવે આવી જ રીતે સમસ્ત કોળી ઠાકોર એક બની અને અમે એક જ મગની પડાથી એક બની અને લડત આપશું. એટલે ટૂંકમાં એટલું જ કહીશ કે વિશ્વકર્મા પાસે તમે માફી મગાવો, અન્યથા સમસ્ત કોળી અને ઠાકોર સમાજ તમારો પણ કાંઠલો પકડવા આવી રહ્યો છે. જય ભારત, ભારત માતા કી. આપનું નામ જણાવશો અને જે આવેદનપત્ર આંદોલન છે કયા પ્રકારનું આંદોલન છે, શું કહેવું? મારું નામ ઠાકોર સકરાજી કાનાજી, ગામ ખુડદ. જગદીશ પંચાલ દ્વારા જ્ઞાનીબેન વિશે જે અભદ્ર ટિપ્પણી કરી એને અમારો સમાજ કોળી ઠાકોર સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. અને મારા સાંભળવામાં તો એવું આવ્યું કે આ સંસ્કારી બાપનો દીકરો હોય, પણ આને તો પોતાના માવતરને લજવ્યા, આની નીચતાની હદ પાર કરી છે. તો એની પાર્ટીને હું સંદેશ મોકલાવું છું કે ભાઈ આ પાર્ટી એને પદભ્રષ્ટ કરે અને અમારા સમાજની દીકરીની માફી માગે. અને આ જો કાર્ય નહીં કરે તો આગામી દિવસોમાં આ સમાજ કોળી ઠાકોર સમાજ આખા ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરી અને કદાચ એવું બને કે જગદીશ પંચાલને વ્યક્તિગત નુકસાન પણ પહોંચાડી શકે. આ મારો સંદેશ છે.